હમણાં ગયા અઠવાડિયે અમે અમારા એક ફ્રેન્ડને જે અમે ઓલમોસ્ટ 3.5 વર્ષથી સાથે રહેતા હતા એને એરપોર્ટ મૂકીને આવ્યા, કારણ કે ફાઇનલી ઇન્ડિયા જતો રહ્યો છે. એણે વર્ક પરમિટ એક્સટેન્શન મૂક્યું, એની વેઇટ કરતો હતો. PR મૂક્યું, એમાં રિજેક્શન આવ્યું. અને માણસ એક હોપ સાથે અહીંયા કેનેડા આવ્યું હતું કે 5 વર્ષ કમાઈશું, PR આવશે અને પછી આગળ પોતાની લાઈફ અહીં સેટલ કરીશું. પણ સિચ્યુએશન ચેન્જ થઈ જાય છે. કોઈ પણ માણસ બીજી કન્ટ્રીમાં જાય ત્યારે ઘણી બધી હોપ સાથે આવતું હોય છે, પણ વી નેવર નો કે ક્યારે શું થઈ જાય, ચેન્જ થઈ જાય, ડેમોગ્રાફિક્સ કે પછી સિચ્યુએશનલ ફેક્ટર્સ. પણ એના સાથે પણ એવું જ થયું કે ભાઈ એને ફાઇનલી ઇન્ડિયા જવાનું ડિસિઝન લીધું, કારણ કે એમ પણ PRના કોઈ ઠેકાણા હતા નહીં અને અત્યારે એમ્પ્લોયમેન્ટ રેટ એકદમ ડાઉન છે. ઘણા બધા લોકોને લે ઓફ આવે છે. તો જ્યારે એને મૂકવા જવાનું હતું એના આગલા દિવસે અમારા બીજા 4 થી 5 મિત્રો મળવા આવ્યા હતા કે ભાઈ જઈ રહ્યો છે તો પછી આગળ એને લાસ્ટ ટાઈમ મલાય ના મલાય ઇન્ડિયા જઈને શું છે શું નહીં. તો ખબર પડી કે અમારા નિયર્સ એન્ડ ડિયર્સમાંથી ઓલમોસ્ટ 13 જણા ઇન્ડિયા જઈ રહ્યા છે. તો અત્યારે સિચ્યુએશન બહુ જ ટફ છે. બધા માણસો હોપ લઈને આવતા હોય છે અને જ્યારે ફૂલફિલ ના થાય છે એક્સપેક્ટેશન ત્યારે દુઃખ થતું હોય છે. કારણ કે અમે તો 3.5 વર્ષથી સાથે હતા, પણ 5.5 વર્ષથી કેનેડામાં હતો. હવે અમે મિત્રો કહી લો કે ભાઈઓ કહી દો કે ભાઈ ફેમિલી મેમ્બર્સ અમારા જે પણ હતા, અમારા 4 જણાનું ગ્રુપ હતું, એમાંથી 1 જણ જતો રહ્યો છે. તો એક બહુ જ ઇમોશનલ મુમેન્ટ હતી. કદાચ એક્સપ્રેસ ના કરી શકું વર્ડ્સથી. ઢીલો એ પણ પડી ગયો હતો અને અમે પણ ઓલમોસ્ટ લાઈક એટ ધ એજ ઓફ ક્રાઇંગ ઉપર હતા. લકીલી અમે શાંત થયા અને પછી વી એક્સેપ્ટેડ કે એને જવાનું હતું, એ જતો રહ્યો. એ ખુશ હતો, એ પણ દુઃખી હતો પણ ખુશ હતો કે ભાઈ ફાઇનલી ઇન્ડિયા જઈ રહ્યો છે. ઇન્ડિયા જઈને કંઈક તો કરી લેશે. માણસે અહીંયા જે મહેનત કરી છે, જે એક્સપિરિયન્સીસ લીધા છે, સારા ખોટા, નવા લોકોને મળ્યો કે ભાઈ દરેક રીતના લોકોના એક્સપિરિયન્સ એને થયા હશે અને બધાને થયા છે. તો એ માણસ ખુશ હતો કે ફેમિલી સાથે જઈ રહ્યો છે. સાંજે ખાવાનું એ ફેમિલી સાથે ખાશે, સાંજે જોબ કે ભાઈ બિઝનેસ કરશે, એના પછી એને કે ભાઈ કોઈ પણ ચાની ટપરી ઉપર જશે તો એના ભાઈબંધો એને સાથે હશે. તો એ એના રીતે ખુશ હતો. પણ અમારી પાસે એક ઇમોશનલ મુમેન્ટ્સ છે કે જે અમે એક્સપ્રેસ કરી રહ્યા છે, હજી પણ એડજસ્ટ થઈ રહ્યા છે ઘરમાં. અને મારો તો પર્સનલી રૂમમેટ હતો, તો મારા માટે થોડું ડિફિકલ્ટ છે. અને હાલ સિચ્યુએશન એકચ્યુઅલમાં ખરાબ છે કે ભાઈ ઘણા બધા લોકો જઈ રહ્યા છે અને જે એક્સપેક્ટ નહોતું કર્યું હતું. હજી કાલે જ મારા ફ્રેન્ડનો ફોન આવ્યો. અમે એને હમણાં 2-3 દિવસ પહેલાં મળીને આવ્યા કે 29 તારીખે આજે સવારે અર્લી મોર્નિંગમાં નીકળવાનો હતો નોવા સ્કોશિયા જવા માટે, કારણ કે ઓન્ટારિયોમાં હાલ PR ડિફિકલ્ટ છે. તો એના પ્રમાણે એને એવું લાગ્યું કે નોવા સ્કોશિયામાં એને પાછો મળી રહેશે, હેલ્પ મળી હશે. તો એ નોવા સ્કોશિયાની જર્ની અત્યારે કરી રહ્યો હશે. જે ગ્રુપ્સ છે બધા બનેલા છે આટલા વર્ષોથી, બધા છૂટા પડી રહ્યા છે, બધા પોતાના રસ્તે જઈ રહ્યા છે અને બહુ ડિફિકલ્ટ છે. જે ઇન્ડિયાથી અત્યારે કેનેડા આવતું હોય અને કેનેડા આવવાનું પ્લાન કરી રહ્યું હોય 2025-26માં, પ્લીઝ થોભી જજો, શાંત થઈ જજો, વિચારજો. અને જે એજન્ટ છે ઇન્ડિયામાં, એ તો એમનો ધંધો કરવા જ બેઠા છે. એ તમે પોતે એની પ્રોડક્ટ છો, તો એ તમને સેલ કરશે જ. એમ પણ કોર્સ સેલ કરી દેશે, કોઈ પણ XYZ વસ્તુ સેલ કરી દેશે. એ કઈ બી રીતે સેલ કરવાનો ટ્રાય કરશે. પણ તમે એકચ્યુઅલમાં સિનેરિયો શાંતિથી બેસીને જોજો, કેનેડામાં શું ચાલી રહ્યું છે, કેટલા લોકો પાછા આવી રહ્યા છે. તમારા કોઈ નિયર્સ એન્ડ ડિયર્સના લોકો હોય અવેલેબલ, એમને પૂછજો કે શું સિચ્યુએશન છે, અવાય ના અવાય, અવાય તો ક્યારે અવાય, કયો કોર્સ લઈને અવાય કે ભાઈ કયા પ્રોવિન્સમાં જવાય. થાઉઝન્ડ્સ ઓફ ક્વેશ્ચન્સ છે. તમે બ્લાઇન્ડલી ખાલી આ વખતે ના જતા, કારણ કે અમારા જે ફ્રેન્ડ્સ છે જઈ રહ્યા છે, અમને ખબર છે કેટલું દુઃખ થાય છે. બધાની ફાઇનાન્શિયલ કેપેસિટી સરખી નહીં હોતી. તમે ઘણું બધું દેવું લઈને અહીંયા આવશો, તમને જોબ મળશે નહીં મળે કોઈ ગેરંટી નથી. કારણ કે હાલ હમણાં પ્રીવિયસ મંથમાં ઓગસ્ટમાં સૌથી હાઈએસ્ટ અનએમ્પ્લોયમેન્ટ રેટ હતો છેલ્લા 10 વર્ષમાં. તમે ઇમેજિન નહીં કરી શકો. અને જે આ ફ્રેન્ડ જે ગયો હમણાં રિસન્ટલી અઠવાડિયા પહેલાં, તો એને જ્યાં કંપનીમાં કામ કરતો હતો 3 થી 4 વર્ષ કન્ટિન્યુઅસ કામ કર્યું, ત્યાં આગળથી એને લે ઓફ આપી દીધું બિકોઝ કામ નથી એમની પાસે. ત્યાં આગળ બીજો પણ એક ફ્રેન્ડ કામ કરતો હતો જે અમે સાથે જ રહીએ છીએ, એને પણ લે ઓફ આપી દીધું. કેમ? કારણ કે કામ નથી. તો લે ઓફ મતલબ ગાંડાની જેમ, ચણા મમરાની જેમ લે ઓફ આપી દેશે કે હા તમે આ લો, તમે આ લો, લે ઓફ લો. તો તમે ગમે તેટલા વર્ષોથી ગમે ત્યાં કામ કરતા હશો, કોઈ ગેરંટી નથી કે તમને રાખશે. કોઈ પણ આવી રીતના ખરાબ સિચ્યુએશન આવશે, તમને લાત મારીને કાઢી દેવામાં આવશે. અને જોબની ગેરંટી કોઈ બી જગ્યાએ નહીં હોતી. પણ અત્યારે જે સિચ્યુએશન ચાલી રહી છે, જે લે ઓફ થઈ રહ્યા છે, એકદમ હાઈ અમાઉન્ટમાં થઈ રહ્યા છે. અને એમાં બી ભાઈ લે ઓફની વાત કરું ને તો ક્રેઝી સિચ્યુએશન છે. કેટલા બધા લોકો આઈટીમાં છે, સ્પેશિયલી આઈટીની તો હાલત બહુ જ ટાઈટ છે. આઈટીમાં મારો ફ્રેન્ડ કામ કરતો હતો, તમે બિલીવ નહીં કરો, બહુ જ સારી કંપનીમાં, ટોપ કંપનીઝની અંદર કામ કરતો હતો. અને અઠવાડિયા પહેલાં એ લોકોના જે કલીગ્સ હોય એ લોકોને લે ઓફ આપી દીધું. અને અઠવાડિયા પછી કહી દીધું કે ભાઈ આજે તારો છેલ્લો દિવસ છે, તો કાલથી તમારે જોઈન કરવાની જરૂર નથી.
સારામાં સારું પેકેજ જે અહીંયા ઇમિગ્રન્ટ્સ જે અહીંયા આવતા હોય છે, જે ઇમેજિન કરતા હોય છે કે સારું પેકેજ લઈશું, સારું કમાઈશું, ભાઈ એવા ટોપ ક્લાસ પેકેજમાંથી એકદમ જ એની હાથમાંથી જોબ જ જતી રહી. ભાઈ 1.5 થી 2 મહિના ઘરે બેઠો અને ફાઇનલી એને થોડા ટાઈમ પછી જોબ લાગી. અને પછી જોબ કેવું છે કે ભાઈ માણસ જોબલેસ બેસી રહેના કરતાં કેવું છે કે ભાઈ જે જોબ મળે ને એ જોબ કરી લે. તો એવી હાલત છે. જે સ્કિલ્ડવાળા લોકો છે, જેમની પાસે સારામાં સારો એક્સપિરિયન્સ છે પણ એમની કોઈ વેલ્યુ નથી. તો અગર તમે અત્યારે આવવાનું કરતા હોય 2025-26માં, પ્લીઝ તમે તમારા ઉપર કામ કરો, તમે સર્ટિફિકેશન્સ કરો, તમે એક્સપિરિયન્સ ગેઇન કરો. તમે કોલેજ પતાવીને ડાયરેક્ટલી એવું તમે ના વિચારશો કે હું આવી જાઉં કેનેડા અને પછી આપણે ફૂડી લઈશું. આપણી પાસે તો સ્કિલ છે, આ છે, તે છે, ફલાણું ઢેંકાણું. તો આપણી પાસે સારા એવા કોન્ટેક્ટ છે. ભાઈ કોઈ કોન્ટેક્ટ કામ નહીં લાગે. તમારા બધા કોન્ટેક્ટ જ ભાઈ જોબલેસ બેસી રહ્યા છે અને કોઈ બી નાની મોટી આડી અવડી જોબો કરી રહ્યા છે. તો પ્લીઝ તમે તમારા ઉપર કામ કરો, તમારી સ્કિલ્સ ડેવલપ કરવા માટે કામ કરો. તમને બહુ જ હેલ્પફુલ થશે અહીંયા. અને ચેરી ઓન ધ ટોપ ભાઈ એવું છે કે અહીંયા હમણાં રિસેન્ટલી એન્ટી ઇમિગ્રેશન રેલી થઈ છે કે ભાઈ અહીંયાના લોકો કંટાળે છે કે ભાઈ ઇમિગ્રેશનના લીધે એમની પાસે જોબ્સ નથી. અને માર્કેટમાં તો જોબ્સ છે જ નહીં, કે આઈટી સેક્ટર લો, કે ઓટોમોબાઈલ સેક્ટર લો, કે કોઈ બી XYZ સેક્ટર લઈ લો, અપાર્ટ ફ્રોમ હેલ્થકેર સેક્ટર. કારણ કે હેલ્થકેર એવું છે કે ભાઈ લોકો બીમાર પડવાના બંધ નથી થવાના, અને જે ઘરડા લોકો છે એ લોકો ઘરડા તો થવાના જ છે, એ બી બીમાર પડશે. તો એ હેલ્થકેર સેક્ટર ઇઝ સ્ટીલ સ્ટેબલ. પણ બીજા બધા સેક્ટર્સ દે આર વેરી બેડ ઇન ધ સિચ્યુએશન રાઇટ નાઉ. અને ઇમિગ્રેશનમાં અને તમે અગર કદાચ સ્ટુડન્ટ હશો, સ્ટુડન્ટ લાઈફમાં કંઈ જોબ કરતા હશો નાની મોટી, અને અગર તમે કોઈ દેશી લોકોના ત્યાં કામ કરતા હશો, ભાઈ તમારું લોહી પી જશે. અગર તમે એવા માઇન્ડસેટથી આવતા હોય ને કે ભાઈ હા ભાઈ ત્યાં જઈને જોઈ લઈશું, મારા આટલા બધા ફ્રેન્ડ્સ છે, ભાઈ પ્લીઝ ના આવતા. અગર તમે એવું જ માઇન્ડસેટ રાખતા હોય તો અનટિલ એન્ડ અનલેસ કે તમે ઇન્ડિયાની અંદર સારો એક એક્સપિરિયન્સ તમે ગેઇન કરો છો, તમે સારા એવા સર્ટિફિકેશન્સ જે વેલ્યુએબલ છે, ઇન્ટરનેશનલી ગ્લોબલી વેલ્યુએબલ છે, એવા સર્ટિફિકેશન કરી રહ્યા છો, તો તમને કદાચ કોઈક ચાન્સીસ છે કે તમને સારી જોબ મળી હશે. હું જ્યારે પાસમાં કેનેડા આવ્યો હતો ફર્સ્ટ ટાઈમ, ત્યારે જે મારા ફ્રેન્ડ્સો જેમની સાથે રહેતો, જે લોકો PR હોય કે જે ઘણા વર્ષોથી રહેતા હોય, એમની સાથે હું પર્સનલી વાત કરતો કે ભાઈ આ કેનેડા એવો દેશ છે કે જ્યાં આગળ ભાઈ એક વચ્ચે ઘૂસી ગયું કોઈ બી જુગાડ કરીને સેટિંગ કરીને ભાઈ PR તો લઈ જ લે છે અને એ પરમાનન્ટ વસી જાય છે. ભાઈ એ ટાઈમ હતો અને હવે એ ટાઈમ જતો રહ્યો છે. પણ અત્યારે હવે હું જ મારા જ ઘરમાંથી ભાઈ લોકોને ઇન્ડિયા જતા જોઈ રહ્યો છું. અને જે અહીંયા છે એ પણ એવું કહે છે કે ભાઈ PR બી મળી જાય ને તો ભાઈ અહીંથી રહેવું નથી. કારણ કે ઘણી બધી વસ્તુઓ છે, ભાઈ ફેમિલી નથી, હવે પૈસા એટલા નથી, કે જે બિઝનેસ કરવા માંગતા હોય તો ભાઈ બિઝનેસમાં બી એટલી જ કોમ્પિટિશન, એટલા જ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ પણ સામે રિટર્ન ના મળતું હોય જેવું એક્સપેક્ટેડ હોય. તો એ બધા ફેક્ટર્સના લીધે કંઈ ઘણા બધા લોકો એવી રીતે જ ભાઈ વિચારી રહ્યા છે કે ભાઈ PR આવીને એટલીસ્ટ સિક્યોર થઈને ઇન્ડિયા જતા રહે. એટલે તમે ફાઇનલી ઇન્ડિયા પણ જઈ રહ્યા છો તો ઇન્ડિયાથી તમારા એક્સપિરિયન્સ ઉપર તમે ફાઇલ મૂકેલી રાખજો. તમે એટલીસ્ટ PR સિક્યોર કરો. કાલ ઉઠીને તમારા કોઈ પણ સિચ્યુએશનલ ફેક્ટર ચેન્જ થયા, તમારે પાછું આવવું છે, તો તમારે ફરીથી સ્ટુડન્ટ વિઝા, વર્ક પરમિટની બધી મગજમારી નહીં કરવી પડે. તમારી પાસે 5 વર્ષના PR સિક્યોર હશે. એના અમુક ક્રાઇટેરિયા છે, તમે ફૂલફિલ કરો, પણ તમારી પાસે એટલીસ્ટ ચાન્સ હશે કે તમે પાછું આવીને કંઈક ફરીથી ફ્રેશ સ્ટાર્ટ કરી શકો. તો ઇન્ડિયા જવું ઇઝ નોટ અ બેડ આઈડિયા. કે તમે જશો, તમે કંઈક સારું જ કરશો, ઘણું બધું શીખ્યા છો, તમે પાછા નહીં પડો. પણ ઇટ્સ જસ્ટ કે ઇટ્સ ડિફિકલ્ટ કે તમે 5 વર્ષ તમારા જિંદગીના આપ્યા અને તમે પછી ફરીથી શરૂઆત કરવાની, એ થોડું ડિફિકલ્ટ થઈ જશે. એવું નથી કે તમે હવે હારી જ ગયા અને હવે તમે કંઈ નહીં કરી શકો. ઇન્ડિયા જઈને ભાઈ ઘણા બધા લોકો ભાઈ સક્સેસફુલ થઈ રહ્યા છે અને અહીંયાથી કરતાં વધારે સક્સેસફુલ થઈ રહ્યા છે. એન્ડમાં તો એટલું જ કહીશ કે અગર વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો, તમારા ગ્રુપમાં તમારા મિત્રો સાથે વિડીયો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય, સી યુ, ટેક કેર.